આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં કલર કામ કરતા પિતાના પુત્રએ મેદાન માર્યું છે। સમીર ગોયલે ધોરણ 10માં 99.99% મેળવ્યા છે, ત્યારે સમીર ગોયલે ધોરણ 10માં મેદાન મારતા પિતામાં પણ ત્યારે ખૂબ જ ખુશી વ્યક્ત કરી છે। ત્યારે મહત્વનું છે કે વિદ્યાર્થી સમીરના માતા અને પિતા બંને દિવ્યાંગ છે। પિતા કલર કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને દીકરાને ભણાવીને એન્જિનિયર બનાવવાનું માતા સપનું સેવી રહ્યા છે। ત્યારે આ બંને માતા અને પિતાના જે સ્વપ્ન છે તેમને દીકરાએ ક્યાંક પૂર્ણ કર્યું હોય તે પ્રકારની ખુશી અત્યારે માતા પિતામાં નજરે પડી રહી છે, કારણ કે સતત મહેનત જે દીકરા માટે કરવામાં આવતી હતી એ દીકરાએ પણ મહેનત કરીને મેદાન માર્યું છે। મારું નામ ગોયલ સમીર છે। હું ધોળકિયા સ્કૂલમાંથી આજે બોર્ડ ફર્સ્ટ 99.99 લાવ્યો છું। 593 આવે છે 600માંથી। આઈ થિંક મેં રેકોર્ડ બ્રેક કર્યો છે બોર્ડનો, અને આ રેકોર્ડ બ્રેકિંગ મારા ધોળકિયા સ્કૂલના સપોર્ટ, મારા ધોળકિયા સ્કૂલના ટીચર્સના સપોર્ટ અને મારી મહેનત સિવાય શક્ય ન હતું। મારા પેરેન્ટ્સનો પણ એટલો સપોર્ટ રહ્યો છે। બંને અપંગ છે છતાં મને ભણાવવા માંગતા હતા અને મારું પણ સપનું હતું તેના માટે કંઈક કરું, એટલે આજે મારે 99.99 આવે છે। મને ખુશી છે, એમને પણ એટલી જ ખુશી છે। મારે ધોળકિયા સ્કૂલમાં જ હું મોસ્ટ ઓફ વાંચન કરતો। 8 થી 10 કલાકનું વાંચન મારા ધોળકિયા સ્કૂલમાં થઈ જતું, જેના કારણે મારું આટલું સરસ પરિણામ આવ્યું છે। અને આ પરિણામ હું મારા સ્કૂલ, મારી મહેનત તથા મારા પેરેન્ટ્સના અને મારા સ્પેશિયલી મારા ભાઈના સપોર્ટને હું ડેડિકેટ કરું છું। મારા મમ્મી એક હાઉસવાઈફ છે અને મારા પપ્પા છે એ ફેક્ટરીમાં લેબર વર્ક કરતા હતા, તેઓ મને ભણાવવા માટે ખૂબ મહેનત કરી છે, જેના કારણે મેં પણ એમનું સ્ટ્રગલ જોયું અને મને પણ થયું કે હું તેમના માટે કંઈક કરું અને હું ફ્યુચરમાં એન્જિનિયરિંગ કરવા ઈચ્છું છું IIT બોમ્બેમાંથી CSE બ્રાન્ચમાં। આવી સરસ સફળતાનું મેં તો વિચાર્યું હતું, પણ મારા શિક્ષકોને ભરોસો હતો કે હું આ કરી શકીશ, જેના કારણે તેઓ મને સપોર્ટ આપ્યો અને હું આજે આ કરી શક્યો છું। તો સમીર ગોહેલ કે જેણે 99.99% મેળવ્યા છે, તેમના માતા પિતા દિવ્યાંગ છે, તેઓ સ્વપ્ન સેવી રહ્યા હતા પોતાના દીકરાને વધુ ભણાવવાનું। મારું નામ જીતેન્દ્રભાઈ ગોયલ। જીતેન્દ્રભાઈ, સમીર તમારો દીકરો ખૂબ જ સારો દેખાવ કર્યો છે, કઈ રીતે એને મહેનત કરાવતા હતા અને તેને શું બનાવવાનું સપનું છે તમારું? મહેનતમાં તો એ સારું કરતો હતો, રીડિંગ ને બધું સ્કૂલ તરફથી નહીં સારો રિસ્પોન્સ હતો, અને એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવાની છે। કઈ રીતે તમે એને આવો સરસ તૈયાર કરાવ્યો છે? કારણ કે માતા પિતાની એક ફરજ હોય છે, ઘણી બધી મુશ્કેલીઓમાંથી છોકરાઓ છે એને આગળ વધતા કરવા માટે। એ મહેનત તો સારી હતી એની, પહેલેથી જ હોશિયાર છે અને પોતે જાતે જ કરી લેતો હતો। બેન, શું નામ છે આપનું? મારું પુષ્પાબેન જીતેન્દ્રભાઈ ગોહેલ। પુષ્પાબેન, પહેલા તો અભિનંદન કે આપનો દીકરો બોર્ડ પર આવ્યો છે, માતા તરીકે ખૂબ ખુશી થતી હશે। બહુ જ એટલે બહુ જ જે કઈ રીતે દીકરાને આવો સરસ તૈયાર કર્યો, ભણાવ્યો? મારો દીકરાને પહેલેથી ને જ્યારે એ નાનો હતો LKGમાં ત્યાંથી જ મારું સપનું હતું અને અમે એને કહેતા જ રહ્યા કે જો અમે નથી ભણ્યા, અમે નથી કરી શક્યા, પણ તારે કરી બતાવવાનું છે। પહેલેથી જ એનો ફર્સ્ટ નંબર આવ્યો છે, આજ લગી એનો નીચે નંબર જ નથી ગયો, અને આજે એને બોર્ડમાં એ સપનું મારું હતું એ એને કરી બતાવ્યું છે, એને મને બહુ ખુશી છે। તમે બંને મુશ્કેલીમાંથી પસાર થયા છો અને સંઘર્ષ પણ ખૂબ કર્યા, શું કહેશો? દીકરાને શું બનાવવા માંગો છો? દીકરાને જે એના મનમાં છે એ બને, એની પાછળ તો અમે છીએ જ। એને કોમ્પ્યુટર એન્જિનિયર IITમાં બોમ્બે ઓલામાં લેવું છે, એને એ સપનું છે, એ મારે સાકાર કરવાનું જ છે હવે। થેન્ક યુ। તો ધોરણ 10માં 99.99% સમીર ગોયલે મેળવ્યા છે। સમગ્ર પરિવાર અને સમગ્ર સ્કૂલના લોકો પણ તેના પર હાલ ગર્વ કરી રહ્યા છે।